હેલો ગાઈસ, કેમ છો? આશા કરું છું કે તમે બધા મજામાં છો. તો મિત્રો, હું અહીંયા બેઠો છું ને અહીંયા બેઠો બેઠો પંખો થોડો ચાલે છે, તો થોડી થોડી વાયરી આવે એટલે નીંદર થોડી થોડી આવે એવું લાગે મને. એવું લાગશે કે ચાલો માણસો સપોર્ટ કરે એટલે અમે વિડીયો દેખીએ ને બનાવીએ. તો વિડીયો બનાવવાનું યાર એવું ઊર્જા થાય કે ભાઈ બીજું કંઈ નહીં, બરાબર. અને શેર કરી દો યાર. તો ચાલો મળીએ બીજી જગ્યા પર જવું એટલે સબસ્ક્રાઇબ કરો એમ તો કીધે તો હેલો ગાઈસ, આર્મીવાળી ઘાટી ચડી આ મંદિર જોવો તમે. તો જે પણ મારો વિડીયો દેખતા હોય તો કમેન્ટ જરૂર કરજો કે અમે આર્મીના છે, બરાબર. તો વિડીયો દેખીને કમેન્ટ જરૂર કરજો. ટ્રેક્ટર યાર કોહે ભાઈ. તો જે પણ મારા દોસ્તોએ આર્મીના કે કરમવાના ગમે હોય કમેન્ટ જરૂર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હેલો ગાઈસ, તો કરમબાથી આવતી મારે ઇંદારું પડી ગયું છે. આ કરમબાવાળી કઈ કાઢી છે કરમબા, કમેન્ટ કરો. 8-9 વાગી ગયા છે, મારે કરમબાથી આવશે. ત્યાં તો બહુ ભયંકર યાર, 1 લાગે એવા તો જણાવે યાર. તો મિત્રો, આ છે બહુ ખતરનાક રસ્તો. ત્યાંથી જંગલ જ છે આખું. પણ હું વિડીયો બી બની જાય એમ કરીને જઈ રહ્યો હે. આટલે માટે આ બાજુ આખું જંગલ જ છે. બાઇક વાળા બી જાય, પણ અહીંયા મોટી એક સ્કૂલ કે કોલેજ બની એટલે અહીંયા ખાસ ડર જેવી વાત નથી. પણ પહેલાં એવું થતું હોય કેમ કે અહીંયા બહુ સુનસાન રસ્તો હતો એટલે અહીંયા ઘણા બાઇકોવાળાને તો પટી જાય કામ, કેમ કે રસ્તો જ એવો હોય ભાઈ. આ એક દિવસ હું તમને દિવસના બતાવીશ આ કેવું છે. તો તમે જોઈ શકો સામે મતલબ કોલેજ ના નિશા આશ્રમ છે. આશ્રમ બની છે. અહીંયા તો બહુ ભયંકર જંગલ હતું. જંગલ હે જ અત્યારે, પણ આ આશ્રમ જંગલમાં જ બનાવીએ ભાઈ. કેમ કે અહીંયાથી નીચે આ મોટો ડુંગર છે, ડુંગર ઉપર આશ્રમ છે. તમે જોઈ શકો આ ડુંગર ઉપર આશ્રમ છે. અહીંયાથી તો કોઈ તમને જોવા બી નહીં મળે. આ મોટી આશ્રમ જ છે. અહીંયા હોટેલ વાળા લોકો ચાલે. અને અહીંયા છે આ મોટો ઘાટો, જય હનુમાન દાદા. તમે જોઈ શકો. જો બાઇક વાળો જો એકલો એમ કરીને બમ દોડા લઈને આવ્યો ને તો એનું કામ પતી જાય ભાઈ. હા, તમે જોઈ શકો. ટ્રેક્ટર બી આટલું ચાલે. અહીંયા વળાંક એવા બહુ ખતરનાક, હાથવીને ચાલવું સારું. અને અહીંયા અમે કૂતરા હોય ને, અહીંયા મારા બુસટમાં કોઈ જીવડું ભરાઈ ગયું. તો ચાલો આટલાના વિડીયોમાં આટલું જ ભાઈ. અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો ભાઈ. 8, 9, 10 વાગ્યા સુધી વિડીયો બનાવતો હતો. ચેનલને સબસ્ક્રાઈબ કરો ફટાફટ. ઓકે, સબસ્ક્રાઈબ કરો. ચાલો.
મિત્રો હવા આવી ગયો છે અહીંયા. અહીંયા થોડો ઘરો આવે એટલે ચાલે.